તો બનાસકાંઠામાં પડીકા પોલિટિક્સ મામલે ભાજપના ઉમેદવારનું નિવેદન છે કે કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું જ કામ કરે છે। રેખાબેનનું કહેવું છે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે। તો આ પહેલા ગેનીબેને આ મુદ્દો ઉઠાવ્યો હતો કે પડીકા પોલિટિક્સ શરૂ થયું છે। કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવવાની ટેવ છે, એટલે એ તમે સૌ જાણો જ છો। બનાસકાંઠાના ડીસામાં યુવકનું બળજબરીપૂર્વક અપહરણ થયું છે। ગવાડી વિસ્તારમાંથી યુવકનું બળજબરીપૂર્વક અપહરણ થયું છે। પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ। યુવતીના ભાઈ સહિત શખ્સોએ કર્યું છે અપહરણ અને બળજબરીથી યુવકને રિક્ષામાં નાખી ઉઠાવી ગયા હતા। અપહરણકર્તાઓએ યુવકને ઢોર માર મારી ઇન્જેક્શન આપી બેભાન કરી યુવકને ફેંકી દીધો। ઇજાગ્રસ્ત યુવક પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અપહરણકર્તા યુવતીના ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીવ પઠાણ સહિત 4 સામે ફરિયાદ થઈ છે। અપહરણની સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જે આપ જોઈ શકો છો। ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં સ્ટંટબાજીના વિડીયો થઈ રહ્યા છે વાયરલ। જીવના જોખમે યુવકોના સ્ટંટનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। 3 બાઇક સવારોએ જાહેર માર્ગ પર જોખમી સ્ટંટબાજી કરી। વિડીયોમાં એક બાઇક સવાર ચાલુ બાઇકે ઉપર ચડી અને બાઇકનું હેન્ડલ છોડી મૂકતો નજરે પડે છે અને આ વિડીયો પાલનપુરના મલાણાનો હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ પહેલા એક ઇકો ચાલક ચાલુ ગાડીએ દરવાજો ખોલી બહાર આવીને સ્ટંટ કરતો હતો અને તેવો પણ વિડીયો સામે આવ્યો હતો। એક પછી એક વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે। ત્યારે જાહેર માર્ગ પર આવા સ્ટંટ કરી બીજાના જીવન પર જોખમ ઊભું કરનાર અસામાજિક તત્વો પર કડક પગલાંની માંગ થઈ રહી છે। તો વાયરલ આ વિડીયો સામે આવી રહ્યા છે। એક પછી એક સ્ટંટ સામે આવ્યા છે। મોરબીમાં વાંકાનેરના દિઘડિયામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે। પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતાં સગીરાએ સંબંધ ચાલુ રાખતા પરિવારજનોએ ભેગા મળી પુત્રીની હત્યા નિપજાવી છે। તો દિઘડિયામાં ઘરના જ ઘાતકી બન્યા છે। પિતા મહેશ ગોંડલિયા, માતા સુરેખા ગોંડલિયા અને બહેન ગોંડલિયા વિરુદ્ધ રિંકલ ગોંડલિયાની હત્યાનો ગુનો નોંધાયો છે। પરિવારજનોએ પહેલા હાર્ટ એટેકથી સગીરાનું મોત થયું હોવાની વાત કરી હતી અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, પહેલા વાત આવી કે હાર્ટ એટેકથી મોત થયું છે, પરંતુ હવે આખો મામલો ઉલટો થઈ ગયો છે, ઓનર કિલિંગનો મામલો। ચોક્કસથી સંધ્યા, વાંકાનેરના જે દિઘડિયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતા પિતા અને પુત્રી ત્રણેય મળી અને પુત્રીની હત્યા કરી નાખી છે। જેમાં રિંકલ ગોંડલિયા નામની જે સગીરા છે તેનું ગળું દબાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। જેમાં સગીરાને પ્રેમી સાથે વાત કરવાની ના પડતા આમ છતાં જે સગીરા માની ન હતી, જેને લઈને તેના પિતા જે છે મહેશ ગોંડલિયા, માતા સુરેખાબેન ગોંડલિયા અને હિરલ ગોંડલિયા દ્વારા જે તેની બહેન છે નાની, તેના દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યો। પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ એવું જણાવ્યું હતું પોલીસને કે તેનું હાર્ટ એટેકથી મોત થયું છે, પરંતુ પીએમ રિપોર્ટમાં હત્યાનો સામે આવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી અતુલ, આપનો આભાર। વલસાડના કેરી માર્કેટ નજીક કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે। તો જીવંત વીજ કરંટવાળા વાયરને અડી જતા 35 વર્ષીય સુરેશ રાજપૂતનું ઘટનાસ્થળે કરુણ મોત થયું છે। મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હતો અને કામ દરમિયાન ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહના પીએમને લઈને કાર્યવાહી હાથ ધરી છે। મોરબીના ટીઆરબી જવાન પર અજાણ્યા વ્યક્તિએ હુમલાનો પ્રયાસ કર્યો છે। ટીઆરબી જવાન સાથે યુવક બબાલ કરી રહ્યો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। વીસી ફાટક નજીક ટ્રાફિક પોઈન્ટનો વિડીયો વાયરલ થયો છે। તો વીસી ફાટક નજીકનો આ વિડીયો છે। ટીઆરબી જવાન પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। તો યુવકે બબાલ કરી હતી અને ટીઆરબી જવાન પર હુમલો કર્યો।
સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકામાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા કર્મીઓ ડબલ ડ્યુટી કરતા હોવાનો ખુલાસો થયો છે અને છેલ્લા ઘણા મહિનાથી ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસ કરવામાં આવી, જેમાં ખુલાસો થયો છે કે મનપાએ રાખેલ સિક્યુરિટી ગાર્ડ મનપામાં નહીં પરંતુ ખાનગી જગ્યાએ પણ ડ્યુટી કરવા માટે જતા હતા. બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ 10 સિક્યુરિટી એજન્સીઓના 142 કર્મચારીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદેસર નોકરી કરતા મનપાએ કડક કાર્યવાહી કરતા એજન્સીઓને 5,78,000 નો દંડ ફટકાર્યો છે. સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી. આશરે 2-2.5 મહિના પહેલા અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે, તપાસ કરો. તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા. એની માટે એ લોકો પર દંડનીય કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટતંત્ર દ્વારા કરવામાં આવી છે. મૂળ દ્વારકાના દરિયાકાંઠેથી 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ તથા સીઝ કરેલ બોટ બાબતે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ. દરિયામાં માછીમારી કરવા જતી બોટો ઓનલાઈન ટોકન અવશ્ય મેળવવું અને થોડા લોભની લાલચે લોકોની જિંદગી જોખમમાં મૂકવી ન જોઈએ. આગામી દિવસોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટે તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ કરાશે. આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યાએ નિર્ધારિત કરવામાં આવશે અને જેથી બોટોની ચોક્કસ ઓળખ થઈ શકે. બોટો જે છે એની આગળની તપાસ કરતા મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ અજમેરી, અનવર ઉમર અસ્બાની દરિયા દોલત 3 નામની 2 બોટો જે રજીસ્ટર થયેલી હતી તેની વિગતો મળે. અને ત્રીજી જે નાની બોટ હતી કે જેમાં યામાનું એન્જિન લગાડ્યું હતું એ બિલકુલ અનરજિસ્ટર્ડ કે કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગરની હતી, જે ઘણી ગંભીર બાબત કહેવાય. સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચૂકવવા બાબતે ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પાંજરાપોળ સંઘના મહામંત્રીએ જણાવ્યું છે કે સુરત જિલ્લામાં ઘણી સંસ્થાઓને જમીન માલિકીના કારણોસર સહાય અપાઈ નથી. પહેલા જમીનની માલિકીને લઈ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો, પરંતુ રજૂઆત બાદ ઠરાવમાં સુધારો પણ કરાયો હતો અને ત્યારબાદ રાજ્યના ઘણા જિલ્લામાં માલિકીની જમીન વગર પણ સહાય ચૂકવવામાં આવી છે. પરંતુ સુરત જિલ્લામાં આ કારણસર સહાય ચૂકવાઈ નથી, જેને લઈને સૂત્રોચ્ચાર સાથે ધૂન બોલાવી રજૂઆત કરાઈ હતી અને સહાય ચૂકવવા માંગ કરાઈ છે. આ વર્ષે નવો જે 23-24નો GR કાઢ્યો તેમાં બી જમીનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેમ છતાં સુરત જિલ્લાએ જમીનનો ઉલ્લેખ કરીને એના વાંધા કાઢીને આ મોટેભાગની સંસ્થાની સહાય નામંજૂર કરેલી છે. એના માટેની અમારી રજૂઆત છે. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. દ્વારકાની ગોમતી નદીમાં દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ભરતી આવતા 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી જીવ બચાવાયો. સાબરકાંઠામાં જામ્યું પડીકા પર પોલિટિક્સ. જ્ઞાનીબેને મીઠાઈના પેકેટ મામલે કરેલા આક્ષેપ સામે કીર્તિસિંહનો વળતો પ્રહાર. કહ્યું કે પડીકું નહીં, બાબાનો પ્રસાદ. સીજે ચાવડાને પેટા ચૂંટણીની ટિકિટ મળતા ગોવિંદ પટેલના નારાજગી સાથે રાજીનામું તો આપ્યું, છતાં ભાજપમાં હોવાનું જણાવ્યું. તો રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય રાજપૂત સમાજના જે આગેવાનો છે તેમની પ્રેસ કોન્ફરન્સ સીધા જઈએ આપણે. CR પાટીલ સાહેબને પણ રાજકોટ આવવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી. અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે, આગેવાનો જે કાંઈ કરશે, ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે. અને પહેલો મુદ્દો અમારો એ છે કે ટિકિટ આને રદ થાય પછી કોને મળે, કયા સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે. અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે, આ પડકાર છે
અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે. પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે. એનું પરિણામ પણ લાવશે. એ ક્ષત્રિયોની તાકાત રહેલી છે. વોટિંગની વાત કરવામાં આવે તો કેટલા મતદારો ક્ષત્રિય સમાજના છે? રાજકોટ અને અન્ય જિલ્લા અને ગુજરાતમાં કેટલા ક્ષત્રિય સમાજના? 17%. સમગ્ર ગુજરાતની અંદર 17% જેવા અમારું મતદાન છે અને અમારી વસ્તી છે. એમાં જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ 3 થી 4 લાખ જેવો મતદાર આ વિસ્તાર ઉપર આવે છે. તો 3 થી 4 લાખ મતદારો એક તરફી મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે. ક્ષત્રિય સમાજની એક વ્યક્તિની એવી તાકાત છે કે જે 10 મત લાવી શકે અને આ 10 મત લાવી શકવાની અમારી શક્તિ છે. એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે. તો ક્ષત્રિય રાજપૂત સમાજનું કહેવું છે કે અમારે આ ઉમેદવાર જોઈએ જ નહીં. પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમણે માફી પણ માંગી હતી, પરંતુ ક્ષત્રિય રાજપૂત સમાજને માફીથી નહીં ચાલે. તેમનું કહેવું છે કે ઉમેદવાર બદલવા જોઈએ તો જ અમે માનીશું, નહીતર વિરોધમાં મતદાન કરીશું. હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કણિસના પ્રદેશ અધ્યક્ષ. આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે. અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી. ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ. ના, એનો કોઈ મુદ્દો નથી. સાંભળો, લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી, સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું, તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે. કારણ કે સમજુ સમાજ છે. અમુક સમાજમાં 2 ટિકિટો મળી તોય વિરોધ કરે છે, તોય અમે શાંતિથી બેઠા. આજ અમારી ઇજ્જત ઉપર ગયા છે, દીકરી બેટી ઉપર ગયા છે, ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે. અને અમે કોઈ નેતા છીએ, આગેવાનો છીએ, પણ સમાજ માફ નહીં કરે ને સમાજ ભેગા છીએ. સમાજ માફ કરે તો જ માફ કરે, બાકી માફ કરવામાં નહીં આવે. 26 બેઠકોમાંથી 2 બેઠકો બાદ કરવામાં આવે એ જે અનામત છે, બાકી 24 બેઠકો રહી. એક પણ ટિકિટ સમાજને આપવામાં આવી નથી. એક માંગ કરવામાં આવી હતી. અમે માગણી અમે મૂકી હતી પણ અમારી નથી મંજૂર કરી, બીજા સમાજમાં નથી આપી, તોય અમે શાંત બેઠા હતા. તોય અમે ભાજપ 80% રાજપૂત ભાજપ ભેગા છે, તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કંઈ નથી કર્યું. પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી. એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે. કારણ કે આવડો મોટો સમાજ જો પરસોત્તમ રૂપાલા, મોદી સાહેબને અમિત સાહેબને કહું છું કે જો આ સમાજ કરતાં તમને પરસોત્તમ રૂપાલા વાલો હોય તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. 70% વોટ નથી, અમારો 60% વોટ છે. કારણ કે એક રાજપૂત જોડે 10 જણા માણસો છે કે અંગત અન્ય જ્ઞાતિના, એ અમારા ભેગા અમે કહીએ અહીંયા સવારે સાંજ જોડે એવા સંબંધ છે. એટલે બીજી અન્ય સીટો અમે ખાલી રૂપાલા પૂરતા જ, ખાલી રાજકોટ સીટ પૂરતું જ વાત છે.
બાકી બધે જ્યાં જે પણ ભાજપના જે વિચારશ્રેણી રાજપૂત સમાજની જે પણ પાર્ટીમાં વિચારશ્રેણી હોય એના સાથે છીએ. આજે સમગ્ર રાજપૂત સમાજની દરેક નાની મોટી સંસ્થાના 90 સંસ્થાના બધા આગેવાનો છે અત્યારે જે ભેગા થયા છે અને એ બધાએ નિર્ણય લીધો છે કે આને માફ કરવામાં નહીં આવે અને માફ કરવા નથી. પરસોત્તમ રૂપાલા બદલાય એ એક જ વાત છે. બાપુ એમને પરસોત્તમ રૂપાલાએ જ્યારે આ વાણી વિલાસ કર્યા અમુક કલાકો અને દિવસ બાદ પછી એમને માફી પણ માંગી હતી અને હવે આપણે જે નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં તમામ જિલ્લા તાલુકામાં આપણે પુતળા દહન કરીશું. એ માફી અંગે તમે શું કહો છો? અને બીજી વસ્તુ કે પુતળા દહનનો કાર્યક્રમ ક્યારથી શરૂ કરશો? માફી જે માગી છે ને એ માફી નથી. માફીમાં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માગું છું, નહીંતર પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી. અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માગે છે, બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે. કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આ જ ભોગવવાનું છે એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું. એટલે ટિકિટ પરત ખેંચવાની વાત કરી. હા, ટિકિટ પરત ખેંચવાનું. હા, અને ટૂંક સમયમાં મહાસંમેલન જોઈએ જવાનું છે રાજકોટમાં. ક્ષત્રિય રાજપૂત સમાજની એક જ માંગ છે, ઉમેદવાર બદલો, ગમે તે થાય ઉમેદવાર બદલો. જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે તે અમે સાખી નહીં લઈએ. ભલે તેમણે માફી માંગી છે પરંતુ દિલથી માફી નથી માંગી, તેમણે કહ્યું. અમારા વડીલોએ વાત કરી એમ સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓની સંકલન સમિતિની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, તો એ પુરુષોત્તમ રૂપાલાની